નમસ્કાર, હું અંકિત વ્યાસ. આપ જોઈ રહ્યા છો પ્રામાણિકતા ન્યૂઝ સત્યની સાથે. એક નજર આજના મુખ્ય સમાચાર પર. વ્યાયામ શિક્ષકોના સમર્થનમાં NSUI દ્વારા આજે ગુજરાત યુનિવર્સિટી બહાર રોડ રસ્તા બંધ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. આત્મહત્યા કરવા ગયેલ પરિવારને ઈસમપુર પોલીસ સ્ટેશનના PI અને જે ડિવિઝનના ACPએ બચાવી લીધો. અમદાવાદના બાવળાની કેમિકલ કંપનીમાં ટેન્કમાં ઉતરેલા 2 કર્મચારીઓના ગુંગળામણથી મોત નીપજ્યા. CG રોડ પર આવેલ કૃણાલ જ્વેલર્સની દુકાનમાં આગ લાગતા ફાયર બ્રિગેડે 10 થી 15 કિલો સોનું બચાવીને માલિકને સોંપ્યું. ગ્રાહકના સ્વાંગમાં આવેલી મહિલા 15 મિનિટમાં 90,000નું પાટણનું અને 30,000નું રાજકોટનું પટોળું ચોરી ફરાર. અમદાવાદમાં હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્લાનનો પર્દાફાશ થયો. પોલીસે બંને હત્યાઓને ઝડપી લીધા. અમદાવાદ શહેર પોલીસ દ્વારા ડ્રિંક એન્ડ ડ્રાઈવની ખાસ ઝુંબેશ હેઠળ 66 લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી. દહેગામના સસ્પેન્ડેડ નાયબ મામલતદાર અને મળે ત્યાંને જમીન દસ્તાવેજો માટે 18,000ની લાંચ લેતા ઝડપી પડાયા. કેન્દ્ર સરકારે સંસદમાં બેન્કિંગ બિલ 2024ને મંજૂરી આપી. હવે બેંક ખાતા, FD, લોકર માટે 4 નોમિની રાખી શકાશે. દેશના રક્ષા મંત્રાલયે ભારતીય સેનાની સંરક્ષણ ક્ષમતા વધારવા માટે 6,900 કરોડ રૂપિયાની ડીલ પર હસ્તાક્ષર કર્યા.